નમસ્કાર મિત્રો, ગઈ 26 ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધીમાં આપણે આપણા બધા જ બાળકોની નિદાન કસોટી લઈ લીધી છે. આપણે કોઈ પણ નિદાન કસોટી અથવા તો નિદાનની કોઈ પણ પ્રક્રિયા એ છેવટે તો ઉપચાર માટે હોય છે. ઉપચાર કરવાનો છે માટે નિદાન આપણે કરીએ છીએ. એ ઉપચાર વધારે સારી રીતે થાય એટલા માટે નિદાન કરવાની એક આપણે ચોક્કસ પ્રક્રિયા અજમાવી છે. આપ સૌને ખ્યાલ છે એમ નિદાન કસોટીમાં આપણે 4 અધ્યયન નિષ્પત્તિઓ બીજા ધોરણમાં ભાષામાં લીધી હતી. ભાષા એટલે ઇફેક્ટિવ કમ્યુનિકેટર. એ બાળક એક અસરકારક પ્રત્યાયનકાર બને છે એને માટે જો બાળકને તૈયાર કરવાનું હોય તો એને માટેની અધ્યયન નિષ્પત્તિઓ આવી છે ભાષામાં. એ ભાષાની 4 અધ્યયન નિષ્પત્તિઓ અંગે આપણે એક પછી એક જોઈએ જેવું ઉપચારાત્મક કાર્ય આપણે કરવાનું છે. આપણા બાળકોની કસોટી તો લઈ લીધી. હવે નિદાન અને ઉપચાર વચ્ચે બહુ સમય વેડફવાની જરૂર નથી. આપણને ખબર જ છે, આપણે દરેક બાળકનું વ્યક્તિગત મૂલ્યાંકન કર્યું છે. પ્રશ્ન ભલે દાખલા તરીકે શ્રુતલેખનનો પ્રશ્ન હોય તો આપણે સામૂહિક કરાવ્યો હશે, પણ એને આપણે ચકાસ્યું છે તો વ્યક્તિગત રીતે જ. એટલે આપણે વ્યક્તિગત મૂલ્યાંકન દરેક બાળકનું કર્યું છે. એટલે આપણને ખબર પણ છે કે કયા બાળકને કઈ અધ્યયન નિષ્પત્તિમાં શું તકલીફ છે. તો હવે આપણે ઉપચારાત્મક કાર્ય પણ એ રીતે ઝડપથી શરૂ કરી દેવું જોઈએ. આ નથી આવડ્યું તો એની આગળનું શું બાળકને કરાવવું જોઈએ કે જેથી એને આ આવડી જાય, એવા પ્રકારનો આપણો ઉપચારાત્મક કાર્યક્રમ હોય. મિત્રો, આપણે એક પછી એક પ્રશ્ન અથવા તો અધ્યયન નિષ્પત્તિ છે તે જોતા જઈએ. આપને ખબર છે તેમ જે પહેલી અધ્યયન નિષ્પત્તિ હતી બીજા ધોરણમાં નિદાન કસોટીમાં, તે એવી હતી કે પોતાની ભાષાનો ઉપયોગ કરીને એ પોતાની રીતે કે પોતાની શૈલીમાં એ વાર્તાઓ કહે છે અથવા તો કવિતાઓ ગાય છે. એ પૈકી આપણે વાર્તાઓને કવિતાઓ બે નહોતું કહ્યું, આપણે એને માત્ર વાર્તા કહેવાનું કહ્યું હતું. એ જો ન કહી શક્યું હોય તો આપણે શું કરવાનું? હવે બાળકને કેવી રીતે બોલતું કરવાનું, આવું વાર્તા કહેતું કરવાનું? વિદ્યાર્થી વાર્તા કહી શકતો નથી એનો મતલબ એવો નથી કે એને વાર્તા આવડતી નથી. અર્થ એવો છે કે એનો મૌખિક ભાષા વિકાસ એટલો થયો નથી કે એ વર્ગના ઔપચારિક વાતાવરણમાં આવી વાર્તા કહી શકે. શક્ય છે એના ઘરે આવી વાર્તા કહી શકે, શક્ય છે મેદાનમાં મિત્રો સાથે બેઠો હોય ત્યારે આવી વાર્તા કહી શકે, પણ વર્ગખંડના ઔપચારિક વાતાવરણમાં પણ એ વાર્તા કહી શકે. એવી જો આપણી અધ્યયન નિષ્પત્તિ હોય તો એ સિદ્ધ કરવા માટે આપણે બીજી કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ? એવી કેટલીક પ્રવૃત્તિઓ કે ટેકનિકની વાત અહીંયા કરેલી છે કે કોઈ પણ જે પરિચિત વાર્તા છે, બાળકો એ પહેલા સાંભળેલી હોય, અનેક વાર સાંભળી હોય તેવી વાર્તા આપણે પહેલાથી કહેવાની શરૂ કરવાની. હવે જે ટેકનિક અજમાવવાની છે મિત્રો, તે એ છે કે આપણે આખી વાર્તા સળંગ કહી દેવાની નથી. આપણે એને એવું પૂછવાનું છે કે હવે પછી શું થશે એમાં. જો વિદ્યાર્થીને ખબર છે, વિદ્યાર્થી અગાઉ સાંભળેલી છે, આપણું કામ છે વિદ્યાર્થીને બોલતા કરવાનું. એને જે વાર્તા આવડે છે એ વાર્તા વિશે બોલતું થાય કે ભાઈ સિંહ પાંજરામાં પુરાઈ ગયો, હવે શું થશે? તો પછી કોઈ કહેશે પછી સાહેબ પેલો ઉંદર આવશે અને એ ઝાડમાં ફસાયો છે તો એ ઝાડ કાપી નાખશે. પાંજરામાં ફસાયો છે તો એનો કોઈક બીજો મિત્ર આવશે, સિંહનો મિત્ર, ફોરેસ્ટનો માણસ હશે, જે આવીને એ પાંજરું ખોલી દેશે વગેરે વગેરે. એ જે વાર્તા હોય તે જે વિદ્યાર્થીએ સાંભળેલી હોય તો એને યાદ છે. આપણે એને એક ઘટનાક્રમમાં, યોગ્ય ઘટનાક્રમમાં એ વાર્તા એ કહી પણ શકે. એને માટે આવા વચ્ચેના નાના ટુકડાઓ આપણે એને પૂછશું કે હવે પછી શું થશે આ વાર્તામાં. એવું વચ્ચે પૂછતા રહીએ તો બાળકો કહી શકશે. મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ જવાબો કોની પાસેથી મેળવવાના છે? જે બાળકને આ નથી આવડ્યું તેની પાસેથી. એટલે આપણું ઉપચારાત્મક કાર્ય છે તે મોટે ભાગે વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય છે. આખા વર્ગમાં વાર્તા કહીને પછી પ્રશ્ન પૂછવાનો કોને છે? તો પેલા જ બાળકને, જેને આ નથી આવડ્યું. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે. નહીં તો જેને આવડે છે, જે તો સરસ રીતે વાર્તા કહી શકે છે, એ તો બોલે જ છે, પણ આપણું ઉપચારાત્મક કાર્ય તો પેલા બાળક માટે છે કે જેને નહોતું આવડ્યું. એટલે આપણે એને જ ટાર્ગેટ કરીને શક્ય હોય તો વ્યક્તિગત રીતે અથવા તો આવા જે 3-4 બાળકો હોય એને અલગ બેસાડીને વાર્તા કહેવાની અને એને આવું પૂછવાનું. બીજી એક રીત છે કે એને ક્રમમાં બાબતોને ગોઠવવાની છે. તો એના બીજું પરિચિત શું છે? તો એનો પોતાનો દૈનિક ક્રમ. એ રોજે રોજ શું કરે છે સવારથી સાંજ સુધી. સવારે જાગ્યા, તૈયાર થયા, નાસ્તો કર્યો, સ્કૂલમાં આવ્યા વગેરે વગેરે. પછી એવું પૂછાય. પછી થોડુંક વધારે હાયર ઓર્ડર થાય બાળક માટે, એને માટે ઓકે રવિવારે તો રજા હતી, ત્યારે શું કર્યું હતું? તો એ સવારથી સાંજ સુધી પોતાની ઘટનાઓને ગોઠવે છે. એ ગોઠવે છે, એને ખબર છે અને માટે જ એ ક્રમમાં ગોઠવે છે. પણ આપણો હેતુ છે એ બોલે, એને જે ખબર છે એ બોલતું થાય. એટલે આવી રીતે આપણે આ મુખ્યત્વે મૌખિક ભાષા વિકાસની પ્રવૃત્તિ છે અને એ રીતે બાળકોને આપણે આ કરાવીએ. બીજી કેટલીક સ્થિતિઓ આપણે બાળકોને આપી શકીએ કે જેમાં એને મજા પડે. દાખલા તરીકે આપણે એને એવું કહીએ કે જો તમને પાંખો મળી જાય તો તમે શું કરો? તો પછી એ પોતાના કલ્પનાના ઘોડા દોડાવશે કે અહીંથી ઉડીને ત્યાં જાવ, આમ કરું તેમ કરવું. આપણને 2 આંખો આગળ છે, બીજી 2 પાછળ પણ હોય તો તમે શું કરો એમ, અથવા તો તમારી સાથે શું સારું થાય કે શું ખરાબ થાય. તો બાળક વિચારતું પણ થશે અને જે વિચારે છે એના વિશે બોલતું પણ થશે.
આપણું કામ માત્ર વિચારતું થાય એટલે અટકવાનું નથી. આ અધ્યય નિષ્પત્તિ છે એ જે વિચારે છે એ પોતે મૌખિક રીતે રજૂ કરે એવા પ્રકારનું છે. આપણી પાસે બહુ બધા ચિત્ર કેલેન્ડર્સ, ચિત્ર કેલેન્ડરમાં બહુ બધા ચિત્રો છે. એ ચિત્ર કેલેન્ડરના ચિત્રો બતાવીને અથવા તો બીજા કોઈક ચિત્રો બતાવીને આપણે એને છાપામાં આવેલા ચિત્રો, મેગેઝિનમાં આવેલા ચિત્રો, અને પછી એવું પૂછી શકીએ કે ચિત્રમાં આ પાત્ર છે ત્યારે શું કરતું હશે, એટલે શું વિચારતું હશે. દાખલા તરીકે ખસલો બેઠો છે, સિંહ અને શિયાળ ત્યાં બેઠા છે, તો સસલું શું વિચારતું હશે કે સિંહ શું વિચારતો હશે. એવી જ રીતે કોઈ એક બીજી વાર્તા હોય, માનો કે તીડાની વાર્તા છે, જે પેલી જ્યોતિષનું જુએ છે એવી આપણે વાર્તાનો વડલો ગીજુભાઈની જે ચોપડી આપી છે એમાંથી જે વાર્તાઓ છે, એમાં તીડાભાઈની એક વાર્તા આવે છે. તો એ આવું જ્યારે બોલે છે ત્યારે એ શું વિચારીને આવું બોલ્યા હશે એવું વિદ્યાર્થીને પૂછીએ. જો એ આમ ન બોલ્યા હોત તો શું થાત, એમણે આમ ન કર્યું હોત તો શું થાત. તો બાળક જે તે વાર્તા સાથે જોડાય અને પોતે જે વિચારે છે મૌખિક રીતે રજૂ કરે. આવા પ્રકારની પ્રેક્ટિસ, આવા પ્રકારનો મહાવરો આપણે બાળકોને આપવો જોઈએ. આ પછીની અધ્યયન નિષ્પત્તિ, એટલે આ મુખ્યત્વે આ મૌખિક અભિવ્યક્તિની અધ્યયન નિષ્પત્તિ છે. એ પોતે જે જાણે છે, જે વિચારે છે, એ મૌખિક રીતે રજૂ કરી શકવું જોઈએ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે બાળકને બોલતા તો આવડતું જ હોય ને. આપણા પ્રશ્નનો જવાબ આપવો એટલું પૂરતું નથી. એ આપણી સાથે વર્ગના ઔપચારિક વાતાવરણમાં વાતચીત કરી શકે, પોતે જે વિચારે છે તે બોલી શકે, તો એ મૌખિક ભાષાનો વિકાસ છે એમ કહેવાય. આના પછીની અધ્યયન નિષ્પત્તિ છે મિત્રો, એ વાચન અંગેની છે. અને એ અધ્યયન નિષ્પત્તિ એવી હતી બીજા પ્રશ્નમાં કે પરિચિત સંદર્ભમાં પાઠ્યપુસ્તક અને બાળ સાહિત્ય વાંચે છે અને તેના વિશે અનુમાન લગાવે છે. મિત્રો, આપણે આમાં એવું કરી શકીએ કે એના પુસ્તકમાં કે એની સ્વઅધ્યયન પોથીમાં જે વાક્યો છે એ જ વાક્યો આપણે બોર્ડમાં લખીએ, એમાંથી જ કેટલાક, અને પછી કહીએ કે આમાંથી શોધો તમારા પુસ્તકમાં શું છે અને બોર્ડમાં શું છે, આ બંનેમાં કોમન કયું કયું છે. બોર્ડમાં લખેલું વાક્ય તમારા પુસ્તકમાં ક્યાં છે. આપણે બોર્ડ પર કેટલાક વાક્યો લખવાના, પછી મોટેથી વાંચવાના. હવે એકવાર સાચી રીતે વાંચી લીધા પછી વચ્ચે કોઈ વાર એવું પણ કરવાનું કે બાળકો જેવી ભૂલો કરતા હોય છે ને વાંચતી વખતે, એવી ભૂલો આપણે પણ કરવાની. જે મિત્રોએ ORF પણ તમે કર્યું છે, વાંચન સમીક્ષાની જે એપ છે, એમાં બાળકોની વાંચન ઝડપ કેટલી છે એ ફકરો વાંચીને તમે પણ જોયું હશે કે બાળકો કેટલાક શબ્દો વધારાના બોલે છે જે અંદર લખેલા નથી. એની સાથે સાથે કેટલાક એવા શબ્દો જે અંદર લખેલા છે પણ એ બોલતા નથી. તો આપણે પણ આવી પ્રેક્ટિસ બાળકને આપવાની કે જે અંદર લખેલો જ નથી એવો શબ્દ આપણે વધારાનો મૂકવો અને બાળકે એ સુધારવાનો. એવી જ રીતે અંદર લખ્યો છે પણ આપણે નહીં વાંચવાનું, બાળકે પકડી પાડવાનું કે તમે આ શબ્દ ભૂલી ગયા છો. તો એ ધીરે ધીરે જે બોલાય છે અને જે લેખિત સામગ્રી છે એની વચ્ચેનું એ જોડાણ કરતું થશે. એ જવાબદાર સિન્સિયર વાચક બનશે કે હા, જે લખાયું છે એવી જ રીતે બોલાતું હોય છે. એટલે એમાં કશું વધારાનું ન હોય, એમાંથી કશું મિસિંગ ન હોવું જોઈએ. આપણે જે શબ્દો કે વાક્યો બોર્ડમાં લખીએ છીએ એને અનુરૂપ ચિત્ર શોધવા માટે બાળકોને કહેવાનું. દાખલા તરીકે એક વાક્ય આપણે લખવાનું કે તળાવમાં મગર રહે છે, અને જે બહુ બધા પ્રાણીઓના ચિત્રો હોય એમાંથી એણે મગરનું ચિત્ર શોધવાનું કે તળાવનું ચિત્ર શોધવાનું. એવી જ રીતે જંગલમાંથી એક નદી પસાર થાય છે, તો બહુ બધા ચિત્રો હોય, પ્રાકૃતિક ચિત્રો, એમાંથી એણે નદી કે જંગલ એવું શોધવાનું. તો આવી રીતે એ શ્રાવ્ય અને દૃશ્ય સામગ્રી વચ્ચેનું જોડાણ કરતું થાય છે, જે ધીરે ધીરે એને વાંચવા વિશે અને ખાસ તો અનુમાનિત વાંચન કરવા વિશે વધારે મદદ કરે છે. મિત્રો, અનુમાનિત વાંચન છે એ બહુ અગત્યનો ભાગ છે ભાષા શિક્ષણ માટે ને વાંચન શિક્ષણ માટે. એકવાર બાળકને બધા અક્ષરો આવડી જાય પછી એને દરેક અક્ષર અલગ અલગ વાંચીને બોલવાનો નથી આવતો, એ આખા શબ્દો વાંચી શકે છે. પછી આ શબ્દ પછી હવે આવો જ શબ્દ છે એવું એ અનુમાન કરી શકે છે, અને એટલે એ અનુમાન કરતા કરતા પોતાની જાતે શબ્દો વિચારતા એવા જ લખાયેલા છે એમ કરીને પણ એ વાંચતો થશે. દાખલા તરીકે જંગલમાં એક મોટી નદી હતી એવું હોય, અથવા તો જંગલમાં એક નદી હતી તે ખૂબ મોટી હતી. તો આ જે તે ખૂબ છે ને પછી મોટી જ એમ જ, ખાલી મ જોશે તો એને ખબર પડી જશે ક્યાં મોટી છે. ઘોર અંધારું હતું તો ઘોર વાંચ્યા પછી અંધારું આપોઆપ વાંચે, અને અંધારું એવું અલગ અલગ ઓળખવું નહીં પડે, કારણ કે આખા શબ્દને એના પોતાના અનુભવથી અને અનુમાનથી એ વાંચી શકશે. બીજું કે આપણે કોઈ એક વાર્તા બાળકોને સંભળાવવાની અને પછી 5 વાક્યો એ વાર્તાને અનુરૂપ જે હોય એવા લખવાના. એમાં એકાદ બે વાક્યો એવા પણ લખવાના જે વાર્તાને અનુરૂપ હોય ને વાર્તામાં આવતા પણ ન હોય. દાખલા તરીકે 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા હોય અને એમાં જે પાત્ર આવ્યું જ નથી, કે પછી ઉંદર નિશાળમાં ગયો, તો એવું તો આવતું જ નથી.
તો એ વાક્ય પણ બાળકે શોધી કાઢવાનું કે આ વાક્ય આ વાર્તા સાથે સંબંધિત નથી. તો આવા પ્રકારે જો આપણે પ્રેક્ટિસ કરાવીએ તો વિદ્યાર્થી વાંચી શકશે. મિત્રો, અહીંયા એક ધ્યાન દોરું કે બાળકો બીજા ધોરણના અંતે છે. હજુ પણ એવું શક્ય છે કે કેટલાક બાળકોને હજુ કેટલાક અક્ષરો ઓળખવામાં તકલીફ હશે. તો શું કરવાનું? તો ધોરણ 1ની સ્વાધ્યાયન પોથીમાંથી અથવા તો શરૂઆતની જે અર્લી રીડર્સ છે, 8 કે 9 અર્લી રીડર્સ છે, એના પાછલા પાને કેટલાક શબ્દો આપ્યા છે, એની યાદી બનાવીને વિદ્યાર્થી પાસે વંચાવવાની. તો તમને એવો ખ્યાલ આવી જશે કે આ વિદ્યાર્થીને ખરેખર કોઈ જે અક્ષરો નથી આવડતા તે કયા છે. દાખલા તરીકે અ જે છે, અ અને ખમાં એ ભૂલ કરે છે. તો આપણે પહેલા એ ઓળખી લેવાનું કે આ બાળક અ અને ખમાં ભૂલ કરે છે. તો પછી આપણે બાળકને એવા શબ્દો બનાવીને આપવાના કે જેમાં વારંવાર અ અથવા તો ખનો ઉપયોગ થતો હોય. પછી બાળકને ખબર પડે કે અ આવો હોય અને ખ આવો હોય, બે એક નથી. પછી ધીરે ધીરે એની ભૂલ એ સુધરી જશે. એ ભૂલ સુધરી જાય પછી તરત જ સંતોષ માનીને ત્યાં અટકી નહીં જવાનું. પછી એ જ શબ્દોનો મહાવરો વારંવાર કરાવવાનો. જેમાં અ અને ખ વારંવાર આવતા હોય એવા શબ્દો આપણે એમને વારંવાર કરાવવાના. પછીની અધ્યયન નિષ્પત્તિ મિત્રો છે એ લેખનની છે. અગાઉની જેમ વાંચનની હતી. પહેલી આવી તે મૌખિક ભાષા વિકાસની આવી, બીજી આવી તે વાંચનની આવી, ત્રીજી છે એ લેખનની આવી. આપણે બાળકોને પરંપરાગત રીતે, એટલે આપણે ત્યાં માનો કે ગુજરાતી ભાષા છે પ્રથમ ભાષા તરીકે, ઉર્દુવાળાને ઉર્દુ પ્રથમ ભાષા છે, ઉર્દુ માધ્યમને, એમ અંગ્રેજી માધ્યમને અંગ્રેજી પ્રથમ ભાષા છે. તો જે તે માધ્યમની જે પ્રથમ ભાષા છે એ પરંપરાગત રીતે જે રીતે લખાતી હોય એવી રીતે બાળક લખતું થાય. આ અધ્યયન નિષ્પત્તિ એવી છે કે જે બાળકને પેલું તો લખતા આવડે જ છે, પણ બીજી કેટલીક ભૂલો કરે છે. દાખલા તરીકે શબ્દના અક્ષરો વચ્ચે જગ્યા છોડે છે, બે શબ્દો વચ્ચે જે જગ્યા છોડવી જોઈએ તે છોડતું નથી, વાક્ય પૂરું ક્યાં થાય છે શરૂ થાય છે તે ખબર પડતી નથી. આવા પ્રકારે જો લખતું હોય, આવા પ્રકારની ભૂલ હોય તો તેનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરશું? તો આપણે પોતે જ આડાવડા ક્રમમાં શબ્દો લખીને એક વાક્ય લખવાનું. દાખલા તરીકે અહીંયા લખ્યું છે રમેશ ખોખો છે. તો આમાં સાચું એવું છે કે રમેશ ખોખો રમે છે. તો આ વાક્ય જેવી રીતે બોલાય છે એવી રીતે લખાય, એ ક્રમમાં લખાય. તો એક આ પ્રકારનું હોય. ક્યારેક બાળકોને એવું થતું હોય છે કે લખે ત્યારે શબ્દોનો ક્રમ યોગ્ય ના હોય. તો આપણે એને એ યોગ્ય ક્રમમાં લખાવાનું ની પ્રેક્ટિસ કરાવી શકીએ. આપણે કેટલાક શબ્દો એવા લખવાના જેમાં વધારાના અક્ષરો હોય એક જ વાક્યમાં. દાખલા તરીકે અહીંયા એક લખેલું છે આકજે અકમા કરી નિશાળમાં રકજા છેક. સાચું વાક્ય તમે સમજી ગયા છો કે એમાં એવું છે આજે અમારી નિશાળમાં રજા છે. આમાં વધારાના અક્ષરો કયા કયા છે? તો વિદ્યાર્થી બોલવામાં, વાંચવામાં કે લખવામાં પણ ક્યારેક જે વધારાનો અક્ષર મૂકે છે એ દૂર કરે. આને ઉલટું કરવાનું હોય તો કેટલાક અક્ષરો આપણે નહીં લખવાના. દાખલા તરીકે આજે અમારી શાળા છે ત્યાં અમા લખવાનું, રી નહીં લખવાનું. તો વિદ્યાર્થી એ પૂરું કરવાનું. એવી રીતે બંને પ્રકારે એ પ્રેક્ટિસ આપવાની. તો એ વધારે ધ્યાનપૂર્વક લખેલું વાંચશે અથવા તો જે બોલાય છે એવું લખવા પ્રયાસ કરશે કે હા આમાં જે વધારાનું છે તે નથી લખવાનું અને કશું અપૂર્ણ પણ નથી રાખવાનું. બીજી એક જે સામાન્ય ભૂલ જોવા મળે છે તે બાળકો, તે એવી ભૂલ છે કે જેમાં બાળકો શબ્દ વચ્ચે યોગ્ય અંતર રાખતા નથી. અહીંયા એક વાક્ય લખ્યું છે સિંહ જંગલનો રાજા કહેવાય છે, પણ કોઈ શબ્દ વચ્ચે, બે શબ્દો વચ્ચે ક્યાંય જગ્યા નથી. તો જ્યાં શબ્દ પૂરો થાય છે ત્યાં અને બીજો શબ્દ શરૂ થાય એની વચ્ચે જગ્યા રાખવાનું, એ આપણે શીખવવાનું. આ બધું વ્યક્તિગત રીતે શીખવવાનું. બધા બાળકો આવી ભૂલ નહીં કરતા હોય. એટલે વર્ગમાં 30 બાળકો હોય એમાંથી 10 જણા આવી ભૂલ કરતા હોય અને 20 જણા બરાબર રીતે લખતા હોય. અને જો આપણે આખા વર્ગને આવી રીતે કરાવીએ તો આપણને જે જવાબ મળશે તે પેલા 20 જેને આવડે છે એમાંથી જવાબ આવશે. આપણે આખો ઉપચારાત્મક કાર્યક્રમ કરીએ છીએ તે કોના માટે છે? તો જે પેલા 10ને નથી આવડતું. તો આપણે આ 10ને સ્પેસિફિકલી અલગ રીતે આ કરાવવાનું. એ વખતે પેલા 20ને એનું બીજું કામ સોંપવાનું. પણ ઉપચારાત્મક કાર્યની જરૂર જે વિદ્યાર્થીને છે એ વિદ્યાર્થીને વ્યક્તિગત ટ્રીટમેન્ટ મળે એવો આગ્રહ આપણે રાખીએ, એવું આપણે સુનિશ્ચિત કરીએ. એક બીજી પ્રવૃત્તિ છે કે આપણે કોઈક વાક્ય બોલવાનું અને વિદ્યાર્થીને એના પુસ્તકમાંથી વાક્ય શોધવાનું કહેવાનું. એ એટલા માટે છે કે જો બાળક, આપણે જે શોધવાની પ્રવૃત્તિ કરાવી બાળક પાસે, ત્યારે બાળક જોશે કે હા વાક્ય આવી રીતે લખાય છે. અહીંયા શિક્ષકે પણ જે બોલ્યા છે એક વાક્ય, દાખલા તરીકે આજે રવિવાર છે, હવે ચોપડીમાંથી જુએ છે ત્યારે આખું વાક્ય જુએ છે આજે રવિવાર છે. એને બધા અક્ષરો, મૂળાક્ષરો વાંચતા તો આવડે છે. પછી એ પણ જોશે કે આજે અને રવિવાર એની વચ્ચે સ્પેસ છે, જગ્યા છે. તો આપણે ધીરે ધીરે આમ કરતા કરતા એ પોતે લખતું પણ થશે, કારણ કે જે જોયું છે એવી જ રીતે એ લખવાનો પ્રયાસ પણ કરશે. એના પછીની જે અધ્યયન નિષ્પત્તિ છે ચોથી,
એ મિત્રો એવી છે કે કલ્પના અને સર્જનાત્મકતાથી વાર્તા લખે છે અને વિસ્તારે છે. બીજા ધોરણને અંતે બાળક પાસે આવું અપેક્ષિત છે. હવે જો આવું એ કલ્પનાથી એ વાર્તાને આગળ ન લઈ જઈ શકતું હોય, પોતાની કલ્પના ન ઉમેરી શકતું હોય, કલ્પના કરી શકે, બાળકમાં એ ખાસિયત હોય છે કે એ જાતે કલ્પના કરી શકે, પણ પોતાની કલ્પનાને એ લેખિત કે મૌખિક સ્વરૂપ ન આપી શકતું હોય, તો આપણે શું કરી શકીએ? તો એમાં કેટલીક પ્રવૃત્તિઓ છે કે આપણે પોતે એક વાર્તા કહીએ અને પછી એ જ વાર્તાના 5 વાક્યોને આડાઅવળા ક્રમમાં બોર્ડ ઉપર લખવાના અને પછી કહેવાનું કે તમે અત્યારે એને યોગ્ય ક્રમમાં ગોઠવો. આ શરૂઆત છે. આપણે લઈ જવાનો છે ને કલ્પનાશીલતા સુધી, પણ અત્યારે એનું જે શરૂઆતનું છે આ કે એક વાર્તાને એ ક્રમમાં ગોઠવી તો શકે. એ જ વાર્તાના જ સંદર્ભે એ વાર્તામાં ન આવતું હોય અથવા તો વિગત હોય એ ખોટી હોય એવી રીતે, દાખલા તરીકે કૂતરા અંગેની વાર્તા હોય, એમાં ખરેખર એવું આવતું હોય કે કૂતરો પછી ગામમાં ગયો, એને બદલે આપણે લખી દેવાનું કૂતરો જંગલમાં ગયો. તો એ જે જુદી અથવા તો ખોટી વિગત છે એ એને ઓળખવા કહેવું અને પછી સુધારીને ફરીથી લખવા કહેવું કે ઓકે અહીંયા લખ્યું છે કૂતરો જંગલમાં ગયો, તો સાચું શું હતું? કૂતરો ગામમાં ગયો. ઓકે, લખો એમ. પછીના તબક્કે છે કે એ જ વાર્તામાં ઉમેરણ કરવાનું કહેવાનું. હવે આ વાર્તામાં તો આટલું જ છે, તમે એમાં તમારું કશું ઉમેરો. માનો કે આ કૂતરો ગામમાં ગયો છે, એ ગામમાં એને એક બીજો કૂતરો મળ્યો છે, એ બીજો કૂતરો ન મળ્યો હોત તો પછી શું થાત? આ સીધું એ લક્ષ્ય નહીં. આ કરાવવા માટે આપણે એની સાથે પહેલા તો આખા વર્ગમાં વાતચીત કરીએ, બધા બાળકો કરતા હોય, સાંભળતા હોય એ રીતે, પણ આપણું ધ્યાન કોની ઉપર હોય? જે બાળકો આ નથી કરી શક્યા એમની ઉપર. એટલે વાતચીતમાં વધારે એમને સામેલ કરીએ. પછી એવા બાળકોની જોડી, એટલે કે 2-2ની જોડી કરીએ, 3-3, 4-4ના જૂથ પણ બનાવી શકાય, પણ એ જોડીમાં આવો સુધારો કરે અને પછી વ્યક્તિગત સુધારો કરે. સીધું જ આપણે કહી દઈશું કે આમાં તો ઉમેર, તો એ નહીં આવડે, કારણ કે એ તો પછી સીધી જ પરીક્ષા થઈ. તો એક નિદાન કસોટી થઈ, એમાં એને ના આવડ્યું તો પછી આ જો સીધું આ આપી દઈએ તો બીજી નિદાન કસોટી જ છે, વચ્ચે ઉપચારનું રહેતું નથી. તો ઉપચાર કાર્ય માટે પહેલા આખા વર્ગમાં, પછી જૂથમાં, પછી જોડીમાં અને પછી વ્યક્તિગત. મિત્રો, આપણે બીજા ધોરણમાં આ 4 પ્રશ્નો ઉપરાંતનું એક બીજું મહત્વનું કામ કર્યું છે, એ છે વાંચન ઝડપ માપવાનું. દરેક વિદ્યાર્થીની વાંચન ઝડપ કેટલી છે એ અંગે પણ આપણે આ વખતે મૂલ્યાંકન કર્યું છે. અત્યારે એ માત્ર વાંચન ઝડપ માપી છે, અર્થગ્રહણયુક્ત વાંચન કર્યું છે કે નહીં એવું નથી માપ્યું. પછીના તબક્કે એ પણ આવશે. મિત્રો, આ જે એપ્લિકેશન છે એમાં શરૂઆતમાં કેટલાક મિત્રોના પ્રશ્નો આવ્યા હતા, પણ ધીરે ધીરે બધાને એ સમજાતું ગયું કે હા, ફકરા યોગ્ય છે અને બાળકો સારી રીતે વાંચી શકે છે. એમાં તમે જોયું છે કે તરત જ જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટમાં એવું આવે છે કે બાળકે નહીં વાંચેલા શબ્દો કેટલા છે. કુલ 100 શબ્દોનો એક ફકરો છે, એમાંથી એણે સાચા કેટલા શબ્દો વાંચ્યા, ખોટા કેટલા વાંચ્યા, એ તો આવે જ છે. એ ઉપરાંત જે આવે છે તે વધારાના કેટલા શબ્દો વાંચ્યા અને કયા કયા શબ્દો છૂટી ગયા. બાળકો પાસે આપણે જ્યારે મુખર વાંચન કરાવીએ ત્યારે આવું ધ્યાન રાખીએ કે જે નથી લખ્યું તેવું બાળક વધારાનું બોલે છે, અથવા તો જે લખાયું છે તે ચૂકી જાય છે. તો માત્ર એ સાચું વાંચે છે એવું ક્યારે કહેવાય કે જ્યારે એ વધારાનું કશું ઉમેરે નહીં, અંદર જે લખાયું છે તેવું કશું છોડે નહીં. અત્યારે વાંચન ઝડપ માટેના જે ફકરા હતા એના દ્વારા આપણે મૂલ્યાંકન કર્યું છે. આ જ ફકરાઓ આપણા ઉપચારાત્મકમાં પણ ચાલે. મુખ્યત્વે આનું ઉપચારાત્મક કાર્ય છે મિત્રો આપણા વર્ગમાં થતું મુખર વાંચન છે. આપણે એ વારંવાર જો બાળકોને કરાવીએ તો બાળક યોગ્ય ઝડપથી વાંચતું થાય. અલબત્ત, જેમ અગાઉ કહ્યું તેમ, જો બાળક કેટલાક અક્ષરો કેટલીક માત્રાઓ ન ઓળખી શકતો હોય તો પહેલું આપણું કામ એ ડીકોડિંગ શીખવવાનું છે. આ નિદાન કસોટી અંગેની જ્યારે તાલીમ આપી ત્યારે આ અંગે ખૂબ બધી વાત થઈ છે, એટલે અત્યારે એની વાત વધારે વિગતે કરતા નથી. પણ બાળક કોઈક અક્ષર ન ઓળખતું હોય તો એ ઓળખાવાનું કામ આપણું પહેલું છે. એ થઈ ગયા પછી આપણે છોડી દઈએ તો બાળકને વાંચતા નહીં આવડે. આપણને એવું થાય છે કે હવે બધા અક્ષરો ઓળખી શકે છે, બધી માત્રાઓ ઓળખી શકે છે એટલે વાંચી શકશે. તો ના, વાંચવું એ પ્રેક્ટિસથી આવડતું હોય છે. એ પ્રેક્ટિસ છે એ બાળક મૌન વાંચનથી પણ કરી શકે, પણ બાળક એ કરે છે કે નહીં, સાચું વાંચે છે કે નહીં, એની શિક્ષક તરીકે મને ખબર કેમ પડે? એ ખબર પાડવા માટે એક જ રસ્તો છે, મુખર વાંચનનો. બાળક મોટેથી વાંચે, એટલા અવાજથી વાંચે કે આખો વર્ગ સાંભળી શકે. તો ધીરે ધીરે એનો કોન્ફિડન્સ પણ વધશે અને એ સાચી રીતે વાંચતું થશે. એટલે બીજા ધોરણમાં ખાસ કરીને પેલા 4 પ્રશ્નો વાંચન, લેખન અને મૌખિક ભાષા વિકાસના તો ખરા જ, એ ઉપરાંત ORF વાંચન ઝડપ અંગેનું પણ આપણે કામ કર્યું છે, એટલે એની પ્રેક્ટિસ પણ મુખર વાંચન છે. મિત્રો, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. મૌખિક ભાષા વિકાસ, વાંચન, લેખન, કલ્પના સાથે અનુલેખન અને વાંચન ઝડપ, આ બધું જ આપણે સાથે સાથે કરતા જઈશું. જે તે બાળકને ધ્યાનમાં રાખીને કરતા જઈશું તો આપણી પાસે જે અત્યારે 2 મહિનાનો સમય બચ્યો છે એમાં આપણે ખૂબ સારી રીતે બાળકોને આગળ વધારી શકશું.
જેમ અગાઉની તાલીમ વખતે નિદાન કસોટી લેવાની હતી, એ અગાઉ તાલીમમાં માન્ય રાવ સાહેબે ભારપૂર્વક એવું કહ્યું હતું કે એક પણ બાળક ત્રીજા ધોરણમાં એવું ન આવવું જોઈએ કે જેને વાંચતા લખતા ગણતા ન આવડતું હોય. તો આપણા ઉપચારાત્મક માટેનો આપણી પાસે જે અત્યારે 2 મહિનાનો સમય છે મિત્રો, એ ઘણો સમય છે. અત્યારે એવું નથી કે આપણે આખો કોર્સ ફરીથી શીખવવાનો છે. અત્યારે આપણે માત્ર એટલું જ શીખવવાનું છે જે બાળકને નથી આવડતું. આમ દરમિયાન મોનિટરિંગ કર્યું છે. જ્યારે કસોટી લેવાતી હતી ત્યારે અહીંયાથી વિડીયો કોલ કર્યા હતા. એ વિડીયો કોલમાં જોવામાં આવ્યું કે બાળકોને નથી આવડતું, એ ખરેખર શું નથી આવડતું અને શું કામ નથી આવડતું. તો જોવામાં એવું આવ્યું છે કે આ બાળકને ઊભા થઈને વાંચવામાં, મોટેથી વાંચવાની કદી પ્રેક્ટિસ જ મળી નથી, અથવા તો બહુ જ ઓછી પ્રેક્ટિસ મળી છે. જેને રોજે રોજ પ્રેક્ટિસ મળવી જોઈએ તેને મળી જ નથી. એટલે આપણે ત્યાં વારંવાર મુખર વાંચનની અને શુદ્ધલેખનની પ્રેક્ટિસ મળે, એ જો આ 2 મહિનામાં આપણે કરી શકીએ તો ખૂબ સારી રીતે આપણા બાળકો વાંચતા લખતા થશે. બાળકોએ જે લખ્યું છે, બાળકોએ જે વાંચ્યું છે, એના વિશે વાતચીત કરવાનું ન ભૂલીએ. કોઈ પણ એક પ્રવૃત્તિ પછી એના વિશે થતી વાતચીત એ પ્રવૃત્તિનું ફળ આપવામાં વધારે મદદરૂપ થાય છે. એ પ્રવૃત્તિ દ્વારા જે થયું છે એ એના મગજમાં પછી ઠરે છે કે એ કારણ કે એણે જે પ્રવૃત્તિ કરી છે ને ફરીથી એકવાર એ રિવાઇન્ડ કરે છે પોતાના મગજમાં. આપણે જ્યારે એમ પૂછીએ કે આપણે આ કર્યું, દાખલા તરીકે મેં શબ્દો લખાવ્યા બોર્ડમાંથી, એમાંથી ખોટા અક્ષરો ચેકાવ્યા કે વધારાના શબ્દો ચેકાવ્યા, આવું કંઈક કર્યું. હવે એમાં તમને શું ગમ્યું, શું ના ગમ્યું, આ પ્રવૃત્તિ કરવામાં મજા આવી, શું કામ આવી, શું કામ ના આવી, તમે આ અક્ષર જ કેમ ચેક કરી દીધો, તમે આવો જ શબ્દ કેમ ઉમેર્યો. આવી જો વાતચીત કરીએ તો એ અત્યાર સુધી જે કર્યું છે એના મગજમાં એ રિવાઇન્ડ થશે કે આ મેં કર્યું ત્યારે હું શું વિચારતો હતો. તો એનાથી એનો મૌખિક ભાષા વિકાસ તો થશે જ, તાર્કિકતા વધશે, એ ઉપરાંત એની વાંચન લેખનમાં પણ મદદ મળશે. તો આવો મિત્રો, આપણે ગુજરાતીમાં ધોરણ 1 અને 2માં એવું ઉપચારાત્મક કાર્ય કરીએ કે આગળના ધોરણમાં આવતા વર્ષે આવે ત્યારે એ પોતાના ધોરણને અનુરૂપ ક્ષમતાઓ ધરાવતું હોય. આટલું જો કરીએ તો આપણી આખી આવનારી પેઢી છે તે ખૂબ સારી રીતે આગળ વધશે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.